અલ્પુસ હોમ ટેસ્ટમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું કેરીનો રસ। તેના માટે મેં 4 એવી કેસર કેરી લઈ લીધી છે। તેને સરસ એવી ધોઈને કોરી કરી લીધી છે અને છોલીને આપણે તેના સરસ એવા ટુકડા કરી લઈશું। ટુકડા કરીને આપણે તેને અંદર મીઠાશ માટે થોડી ખાંડ નાખી દઈશું અને થોડો એવું દૂધ નાખી દઈશું। મેં સરસ એવું ખાંડ અને દૂધ નાખીને સરસ એવો રસ કાઢી લીધો છે। મેં અડધી વાટકી ખાંડ અને 1 વાટકી જેટલું દૂધ નાખી દીધું છે। તમને એવું લાગતું હશે કે રસ કાઢવાનું શું બતાવતા હશે, પણ આજે રસ સાથે ખાવાની આપણે સરસ એવી મગની છુટ્ટી દાળ બનાવીને રેડી કરવાના છે। તેથી મેં તમને રસની પણ રેસીપી બતાવી છે। તેના માટે બેસિક એવી તૈયારી આપણે કરી લઈશું। અને મગની દાળને મેં સરસ એવી 3 થી 4 કલાક માટે પલાળી લીધી હતી। તે સરસ એવી પલળી ગઈ છે। પછી એક કઢાઈ ગરમ કરવા માટે મૂકીશું અને કઢાઈમાં 1 મોટો ચમચો ભરાય તેટલું તેલ નાખી દઈશું। તેલ આપણું ગરમ થાય પછી તેમાં ઝીણા સમારેલા લસણના ટુકડા નાખી દઈશું અને એક સૂકું લાલ મરચું નાખી દઈશું। તે સરસ એવું સંતળાઈ જાય પછી તેમાં અડધી ચમચી હિંગ નાખી દઈશું। હિંગ ઓપ્શનલ છે, જો તમે નાખવી હોય તો તમે નાખી શકો છો, પણ તેનાથી ટેસ્ટ ખૂબ સરસ આવો આવે છે। પછી લીલા મરચાં અને મીઠી લીમડીના પાન નાખી દઈશું અને 1 ચમચી ભરાય તેટલું જીરું નાખી દઈશું। આપણું સરસ એવું બધું સંતળાઈ જાય પછી આપણે ઝીણા કટ કરીને જે ટામેટાં રાખ્યા હતા તે નાખી દઈશું। ટામેટાં થોડી વાર સંતળાઈ જાય પછી આપણે જે દાળ પલાળીને રાખી હતી તે નાખી દઈશું અને તેમાં આપણે બેસિક એવા મસાલા કરીશું। થોડી એવી હળદર નાખી દઈશું, અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને તેને સરસ એવું આપણે મિક્સ કરી લઈશું। આ દાળ ખાવાની ખૂબ એવી મજા આવે છે અને રસ રોટલી જોડે તો આ દાળનો ટેસ્ટ ખૂબ અલગ જ આવે છે। તેમાં આપણે થોડું એવું પાણી નાખી દઈશું, અડધા ગ્લાસથી પણ થોડું ઓછું એવું આપણે પાણી નાખી દીધું છે, કારણ કે આપણે દાળને એકદમ છૂટી બનાવીને રેડી કરવાની છે। પછી ઢાંકણ ઢાંકીને આપણે તેને 5 થી 10 મિનિટ માટે સરસ એવી થવા દઈશું। તમે જોઈ શકો છો આપણી દાળ સરસ એવી બનીને રેડી થઈ ગઈ છે અને એકદમ છૂટી દાણેદાર દાળ બનીને રેડી થઈ ગઈ છે। ઉપરથી લીલા ધાણા નાખી દઈશું અને તેને મિક્સ કરી લઈશું અને ઢાંકીને એક સાઈડ મૂકી દઈશું। પછી આપણે રસ અને મગની દાળ જોડે ખાવા માટે 2 પડવાળી રોટલી બનાવીને રેડી કરીશું। તેના માટે મેં લોટ બાંધીને રેડી કરી લીધો હતો। પછી તેમાંથી 2 આ રીતે નાના નાના લુવા લઈ લઈશું અને બંને લુવાને આપણે થોડા વણી લઈશું। થોડા આ રીતે પ્રેસ કરતા જઈને તમારે થોડા તેમને પહેલાં વણી લેવાના અને પછી વણાઈ જાય પછી ઉપર થોડું તેલ લગાવી લેવાનું અને બંને ગુલ્લામાં તેલ લગાવ્યા પછી ઉપરથી તમારે કોરો આ રીતે લોટ છાંટી દેવાનો અને લોટ છાંટી દીધા પછી તમારે બંને ગુલ્લાને સાથે સ્પ્રેડ કરીને સરસ એવી મોટી રોટલી વણી લેવાની। આ રીતે થોડું હાથથી પણ પ્રેસ કરી દેવાનું, તેથી તમારી 2 પડવાળી રોટલી સરસ એવી બનીને રેડી થશે અને સરસ એવી આપણે મીડિયમ સાઇઝની રોટલી બનીને રેડી કરી લઈશું। અને એક બાજુ મેં તવાને પણ ગરમ કરવા માટે મૂકી દીધો છે। આપણો તવો ગરમ થઈ જાય પછી તેમાં આપણે રોટલી શેકીશું। રોટલીને તમારે ધીમા ગેસની ફ્લેમ પર સરસ એવી બંને બાજુ શેકી લેવાની। મેં રોટલીને 2 બાજુ પલટાવીને સરસ એવી શેકી લીધી છે અને થોડું આપણે પ્રેસ કરતા જઈને પણ રોટલીને શેકી લઈશું, તેથી આપણી રોટલીનું જે પડ બન્યું છે તે સરસ એવું છૂટું પડી જાય। આ રીતે તમારે કટકાની મદદથી થોડું પ્રેસ કરતા જઈને સરસ એવું રોટલીને શેકી લેવાનું, તેથી તમારી રોટલી સરસ એવી બનીને રેડી થશે। તમે જોઈ શકો છો આપણી રોટલી બની ગઈ છે। તેને આ રીતે થોડું આપણે હાથમાં ટેપ કરીશું એટલે બંને પડ સરસ એવા અલગ થઈ જશે અને ઉપરથી ગરમા ગરમ ઘી લગાવી લઈશું। આપણી મસ્ત મજાની 2 પડવાળી રોટલી બનીને રેડી થઈ ગઈ છે। મેં એ રીતે બધી રોટલી બનાવીને રેડી કરી લીધી છે। પછી આપણે તેને સર્વ કરીશું સાથે મગની છુટ્ટી મસ્ત મજાની દાળ અને સાથે આપણે જે કેરીનો રસ કાઢીને રાખ્યો હતો તે પણ એકદમ સરસ એવો ઠંડો થઈ ગયો છે, એ પણ આપણે સર્વ કરીશું અને સાથે 2 પડવાળી રોટલી અને સાથે મેં ઘરની જે પાપડ આવે છે તેને તળી લીધા છે। તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો। તમારો ધન્યવાદ। જય માતાજી। મસ્ત મજાની આપણી મગની છુટ્ટી દાળ બનીને રેડી થઈ ગઈ છે। તમે તેને એન્જોય કરી શકો છો।